તમે તો વટ પાડી દીધો છે, વટ. નરેન્દ્ર મોદી, અમિત શાહ ને વિજય રૂપાણી નો વટ પાડી દીધો. ભારત માતા કે મુઠ્ઠી વાળવી પડે અને ભાગે ઓલા છૂટા હાથે. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે વંદે. માનની કુંવરજીભાઈ ના વિજય સભાની અંદર ઉપસ્થિત જેમના નામમાં વિજય છે આપણે શું કરીએ? કોંગ્રેસને તકલીફ આ છે. કોકે મને એમ કીધું કે તમારા નામમાં જીત છે. હવે સંગઠન ને સરકાર બંનેમાં કુદરતે અમારા ફઈબાઈ અને અમારા ઘરવાળાએ નામ પાડ્યા અને લોકોએ સ્વીકાર્યા. એવા યશસ્વી મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી, જેમણે આ વિસ્તારની અંદર ચૂંટણી પહેલા કુંવરજીભાઈ નું શું થશે, કુંવરજીભાઈ નું કેમ થશે, એવી અનેક વાતો વચ્ચે ભારતીય જનતા પાર્ટીને કમળને પ્રતિનિધિ તરીકે ખેલવું છે એવા માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ, સાંસદ આદરણીય મોહનભાઈ, સૌનો લાડીલો નેતા અને આખા જીપની અંદર બધાને ધબાધબી બોલાવે. હું બોલું તો હારો ન લાગે એવા ભાઈ શ્રી બોગરા, અમારા સૌના વડીલ આ ચૂંટણીમાં સતત આપની વચ્ચે રહ્યા છે એવા આદરણીય અમોભાઈ, ભાઈ શ્રી ધનસુખભાઈ, કમલેશભાઈ, અરવિંદભાઈ રૈયાણી, ભાઈ શ્રી ધારાસભ્ય કનુભાઈ, કાળુભાઈ, ભાઈ શ્રી હરિભાઈ, ભાઈ શ્રી શંકરભાઈ, ભાઈ શ્રી નીતિનભાઈ, શહેર અને જિલ્લાના સૌ આગેવાનો, ભાઈ શ્રી ભાનુભાઈ, સન્માની મંચ અને આપ સૌ વિજયશ્રીને વધાવવા માટે આવેલા જસદણના ભાઈઓ, બહેનો અને પત્રકાર મિત્રો, વિનમ્રતા પૂર્વક આ વિજયને અમે સ્વીકારીએ છીએ અને ઋણ સ્વીકાર કરીએ. હું કહું ત્યારે પાછી ફ્રેમ લેજો, ત્યાં સિવાય ના લેતા. આ વિજય એ આપણા સૌની જવાબદારી વધારે છે. જસદણની જનતાએ, હું તો કહીશ કે આ ચૂંટણી એ ગુજરાતની ચૂંટણી હતી, ભલે જસદણ વિધાનસભાની હોય. મારા આળા ન હોય નથી અહીંયા. પાછા મીડિયા વાળા એમને પૂછે તમે કેમ આવ્યા, બધી એને પૂછો નહીં કેમ આવ્યા. મારે આજે સ્પષ્ટતા કરવી છે. અમે તો સૌરાષ્ટ્રના જ આવ્યા હતા અને એ તો બધા આખા ગુજરાત માંથી કાનુડાઓ ઉતર્યા. હા, કેટલાક લોકો તો અહીંયા મારે કેવું છે, અમારા પ્રભારી ખેડૂતની વાત કરે છે. એ ખેડૂત વિરોધી રાજી સાતવને પૂછવા માંગુ છું, જવાબ આપે. તમે આ દળપતાનો વિરોધ કર્યો તો ટ્વીટ કરી હતી, એ ટ્વીટ કેમ કાઢી? ખેડૂતોની વાતો કરે છે. અહીંયા આવ્યા અરે ભારતનો વિરોધ કરે, જેની ગળકુટીમાં ભારતનો વિરોધ છે એવી કોંગ્રેસ, એવા કોંગ્રેસના નેતા એ પંજાબમાંથી આવ્યા, પ્રેમ કરે પાકિસ્તાનને અને ગુજરાતની ધરતી ઉપર આવે. ભાઈ સમજી લેજો, આ ગુજરાતની ધરતી છે, નરેન્દ્ર મોદી એ સિંચેલી ધરતી છે. આ જીત નરેન્દ્રભાઈ મોદીની જીત છે. આ જીત એ આપણા અમિતભાઈ શાહની જીત છે, જેમણે આ વિકાસનું સિંચન કરીને સમગ્ર દેશ ને દુનિયાને વિકાસના મોડેલ તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કર્યું. આ જીત એ વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની જીત છે.
સિંચન કરેલું ગુજરાત એ આગળ લઈ ગયા, વિકાસની નવી ક્ષિતિજો પાર પાડવામાં સફળ રહ્યા છે. છઠ્ઠી વાર સરકાર બનાવી, પાછી આખા દેશમાં કોંગ્રેસે છઠ્ઠી વાર ક્યાંય નથી. અહીંયા પાછા કે ત્યાં તમે છઠ્ઠી વાર ક્યાં લઈ આવ્યા તો કયો, ડબલ ડિજિટમાં આવ્યા, એવા 3 ડિજિટમાં આવ્યા. સમજાય છે? હો થયા. પછી એક તો વિજયભાઈ રાખેલા જ છે અપક્ષ. હું અહીંથી કોંગ્રેસના લોકોને કહેવા માંગુ છું, કોંગ્રેસના પ્રમુખ હોય, વિપક્ષના આગેવાન હોય, વિપક્ષના નેતા હોય કે ગુજરાતમાં કોંગ્રેસનો નેતા હોય, ખેડૂત નારાજ, ગરીબ નારાજ, મજદૂર નારાજ, દલિત નારાજ, આદિવાસી નારાજ, પટેલ નારાજ, સવર્ણ નારાજ. એટલી હિંમતથી તમે કહો છો ને તો તમે સીટમાંથી રાજીનામું આપી અને લડો, કોણ નારાજ છે આવી જાઓ. લોકોને છેતરો છો અને લોકોને જાદુ છેતરે ને એ લાંબો સમય ન ચાલે, એ ક્ષણિક હોય. ઉછળ કૂદ કરતા કોંગ્રેસના નેતાઓ, આ સીટ તો કોંગ્રેસની છે, પરંપરાગત છે. મારા આપણે કહેવું છે એ પરંપરાગત સીટને જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ કુંવરજીભાઈને કમળના નિશાન ઉપર મત આપીને બદલાય. ક્યાં ગઈ પરંપરાગત? ક્યાં ગઈ તમારી વ્યવસ્થાઓ? માત્ર જૂઠાણાઓ ફેરવવા માટે નીકળ્યા છો. મારા પત્રકાર મિત્રોને કહેવું છે, એમના માધ્યમથી રાજ્યની જનતાને જણાવવું છે, એક જિલ્લા પંચાયત સીટનો હિસાબ લેજો. તમે આંકડા આપજો. દિવસ રાત અહીંયા ઉતરી પડ્યા હતા. જ્ઞાતિઓને, ઓબીસીને ઉશ્કેરે, પટેલોને ઉશ્કેરે અને કેટલાક ભાગ્યાઓ કોંગ્રેસના ને મારે કહેવું છે સંમેલનો ખેડૂતોના નામે કરવા નીકળ્યા. હું કોંગ્રેસને પણ કહેવા માંગુ છું, કેટલાક તો બધા ડાયરા કરવા પાડી દેવા. પેલા કોંગ્રેસમાંથી નીકળી ગયા, હવે કે કોંગ્રેસ હારી. અરે ખુલ્લેઆમ આવી જાઓ. લોકશાહી છે, આપને અધિકાર છે. અમારામાં અહંકાર નથી, દંભ નથી. અમે તમને કહેવા માંગીએ આવો ને ભાઈ, અલગ અલગ નામે સભા કરી કોંગ્રેસને પડખામાં તમારા ગલગલિયા થાય છે તો કોંગ્રેસમાં ભળી જાઓ ને ભાઈ. એના માટે સંમેલનો, લોકશાહી છે, આપને અધિકાર છે. અમારામાં અહંકાર નથી, દંભ નથી. અમે તમને કહેવા માંગીએ છીએ આવો ને ભાઈ, અલગ અલગ નામે સભા કરીને કોંગ્રેસને પડખામાં તમારા ગલગલિયા થાય છે તો કોંગ્રેસમાં ભળી જાઓ ને ભાઈ.